નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન પ્રશ્ન બેંક અને તેના સોલ્યુશન વિશે આજના વિડીયોમાં માહિતી મેળવવાના છીએ. મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ચેનલમાં નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન ઉપર ક્લિક કરી દેજો, એટલે જ્યારે ચેનલમાં કોઈ નવો વિડીયો અપલોડ થાય તેની માહિતી તમને સૌથી પહેલા અને સુઝડપથી મળતી રહે. આ વિડીયોના સોલ્યુશનની પીડીએફ ફાઇલ, પ્રશ્ન બેંકની પીડીએફ ફાઇલ જે પણ વિદ્યાર્થી મિત્રને ડાઉનલોડ કરવી હોય તો ટેલિગ્રામ ગ્રુપની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. લિંક પર તમે ક્લિક કરીને ગ્રુપમાં જોઈન થઈ જજો. એમાંથી તમને બધા જ વિષયના પ્રશ્ન બેંકની પીડીએફ ફાઇલ, સોલ્યુશનની પીડીએફ ફાઇલ, આવનારી જેટલી પણ એક્ઝામ હોય, મોડલ ક્વેશ્ચન પેપર, બોર્ડને લગતા એમપી ક્વેશ્ચન તમને ત્યાંથી મળી રહેશે. અને આ વિડીયો તમારી આજુબાજુમાં ભણતા ધોરણ 10 ના દરેક વિદ્યાર્થીને શેર કરી દેજો. તો જોઈ શકો છો, ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન ગાંધીનગર, સબ્જેક્ટ સોશિયલ સાયન્સ, ધોરણ 10, ક્વેશ્ચન બેંક નંબર 2, ઓગસ્ટ 24, કુલ ગુણ છે 25. તો જોઈએ આપણે આગળનો પ્રશ્ન. તો સૌથી પહેલા આપણે લઈએ પ્રશ્ન નંબર 1, જે તમારો 6 ગુણની અંદર આપવામાં આવ્યો છે. તો એ નંબરની અંદર નીચેના જોડકા યોગ્ય રીતે જોડો. કોઈ પણ તમારે 1 લખવાનું છે, જે તમારો 2 ગુણનો પ્રશ્ન રહે છે. હવે આમાં તમારા વિષય શિક્ષક તમને આ રીતે આપશે કે એ નંબર અને બી નંબર. ઓકે, પહેલા આપણે જોઈ લઈએ કે ધોળાવીરા, પછી લોથલ, મરેલાનો ટેકરો, સાચીનો સ્તૂપ, કીર્તિ તોરણ અને ખંભાલીડા. એની સામે તમને જવાબ આપેલા છે આડાઅવળા: મોહેન્જો દડો, કચ્છ, વડનગર, ધોળકા, મધ્યપ્રદેશ અને ગોંડલ. તમારા શિક્ષક તમને એ ની અને બી, તો આ રીતે આમાં તમને બે આપશે, બરાબર, 2 નામ આપશે અહીંયા, અને એની સામે તમને 3 ઓપ્શન આપશે. 3 ઓપ્શન તમને આમાં આપશે. તો આ તમારો 2 ગુણનો પ્રશ્ન થઈ જશે. આમાંથી તમારે કોઈ પણ આવશે. ધોળાવીરા આવી શકે, આની સાથે આ પણ આવે, અથવા આની સાથે આ 2 પણ આવે, અથવા આ 2 પણ તમારા આવે, બરાબર. કોઈ પણ આમાં આવી શકે. ઓપ્શન જે 2 સાચા છે આપશે, એની સાથે એક ત્રીજો ખોટો ઓપ્શન આપશે. તો આ રીતનો 2 માર્ક્સનો સવાલ તમારો એક બનશે. ચાલો આગળ લઈએ બી નંબરમાં. 1-2 વાક્યમાં જવાબ લખો. કોઈ પણ તમારે 1 લખવાનો છે. 2 ગુણનો પ્રશ્ન છે ભાઈ. ઓકે, 5 માંથી તમારા શિક્ષક તમને કોઈ પણ 1 આપશે. પહેલો સવાલ છે ટકાઉ વિકાસની સંકલ્પના સમજાવો. વિશ્વ વેપાર સંગઠનની સ્થાપના ક્યારે થઈ? ભારતમાં આર્થિક સુધારાનો અમલ ક્યારે થયો? વૈશ્વિકરણની સંકલ્પના સમજાવો અને પૃથ્વી પરિષદ કયા વર્ષમાં યોજવામાં આવી? વર્ષનું નામ તમારે બતાવવાનું છે. ઓકે, જે મિત્રોને પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરવી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણે ટેલિગ્રામ ગ્રુપની લિંક આપેલી છે. તો લિંક ઉપર તમે ક્લિક કરીને પીડીએફ ફાઇલ તમે ડાઉનલોડ કરી શકો છો. ચલો આગળનો પ્રશ્ન લઈએ. સી નંબરનો સવાલ આપ્યો છે કે યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ લખો. જેમાં તમારે કોઈ પણ 1 લખવાનો છે. 1 ગુણનો પ્રશ્ન છે. મતલબ એમસીક્યુ ટાઈપના બધા પ્રશ્ન છે ભાઈ. 6 માંથી કોઈ પણ 1 આવશે. તો પહેલો સવાલ એવો છે કે નીચેનામાંથી કયા મસાલા પાકમાં ગુજરાત છે એ પ્રથમ ઉત્પાદક રાજ્ય છે? ઓપ્શન છે ઈસબગુલ, મેથી, સરસવ કે ધાણા. બીજો સવાલ, નીચેનામાંથી કઈ ખેતીમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશકનો ઉપયોગ થતો નથી? તેને કહેવામાં આવશે સજીવ ખેતી. શું કહેવાય? સજીવ ખેતી. શણના ઉત્પાદનમાં ભારતનો હાલમાં કયો ક્રમ છે? ઓપ્શન છે પ્રથમ, બીજો, ત્રીજો કે ચોથો. બરાબર. ચાલો, તમાકુ ગુટખા પર પ્રતિબંધ મૂકનાર પ્રથમ રાજ્ય કયું છે? ઓપ્શન છે ગુજરાત, રાજસ્થાન, સિક્કિમ કે ઉત્તર પ્રદેશ. 5 નંબરનું, નીચેનામાંથી કયા સ્થળે કૃષિ યુનિવર્સિટી આવેલી નથી? તો જુનાગઢમાં તો છે. ઓપ્શન કદાચ ડી ચેક કરજો. ડી, બરાબર, એકવાર ચેક કરી લેજો. ડી ઓપ્શન. નીચેનામાંથી કયું કઠોળ રવિ પાક? રવિ પાક એટલે શું થાય? 3 પ્રકારના પાક આવે, બરાબર. એક આવે જાયદ, રવિ અને ખરીફ પાક. તો ખરીફ એટલે ચોમાસામાં લેવાય, આ ઉનાળામાં લેવાય, અને આ કેમાં લેવાય? શિયાળામાં. તો બસ શિયાળામાં જે પાક લેવાતો એ તમારે આમાં જવાબ દેવાનો છે. ક્લિયર? ચાલો આગળ લઈએ. ખાલી જગ્યા પૂરવાની, કોઈ પણ 1 લખવાનો છે. મહર્ષિ પાણિનીનો મહાન ગ્રંથ કયો છે ભાઈ? તો શું આવશે? અષ્ટાધ્યાયી. પ્રાચીન નાલંદા વિદ્યાપીઠ બિહાર. ચેક કરી લેજો, કદાચ ઓપ્શન બિહાર વાળો, બરાબર. ખાલી જગ્યામાંથી ભણીને બહાર નીકળેલ વિદ્યાર્થી ભારતનો આદર્શ વિદ્યાર્થી ગણાતો હતો. તો આ તક્ષશિલા અથવા નાલંદા. તો ઓપ્શન નાલંદા આપણે એકવાર ચેક કરી લેજો. કવિ ચંદબરરાય એનું શું આવશે ભાઈ? પૃથ્વીરાજ શો, બરાબર, ચંદબરદાય. ચલો પ્રશ્ન નંબર 2, 6 ગુણનો છે.
એ નંબરનો નીચે દર્શાવેલ પ્રશ્નના 4-5 વાક્યમાં જવાબ લખો. કોઈ પણ તમારે 2 લખવાના છે, પ્રત્યેકના 2 ગુણ થાય, એટલે તમારો ટોટલ 4 ગુણનો પ્રશ્ન છે. તો 5 માંથી તમારા વર્ગ શિક્ષક કોઈ પણ 2 પ્રશ્નો આપશે ભાઈ. વૈશ્વિકરણના લાભ જણાવો, વિશ્વ વેપાર સંગઠનના ધ્યેયો લખો, પ્રાકૃતિક સાધનોના સંરક્ષણ તેમજ સંવર્ધન માટે કઈ વ્યૂહરચના અપનાવવી જોઈએ, ઉદારીકરણના ગેરલાભ અને વિશ્વ વેપાર સંગઠનના કાર્યો જણાવો. ઓકે, ચલો જે પણ વિદ્યાર્થી મિત્રને પીડીએફ ફાઇલ જોતી હોય ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે, તો લિંક ઉપર તમે ક્લિક કરીને પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરી લેજો. ત્યાર પછી બી, નીચે દર્શાવેલ પ્રશ્નોના 4-5 વાક્યમાં જવાબ લખો. કોઈ પણ 1 લખવાનો છે, 2 ગુણનો પ્રશ્ન બનશે. તો નીચેની સંકલ્પનાનો અર્થ આપો. શિલ્પ અને સ્થાપત્ય. પછી સ્તૂપ એટલે શું થાય, અશોકના સમયના 5 સ્તૂપ વિશે સમજ આપો. પછી ગોપુરમ સ્થાપત્ય વિશે સમજ આપો. પછી મોઢેરાના સૂર્ય મંદિર. આઈએમપી સવાલ છે ભાઈ ફોર બોર્ડ એક્ઝામ. ગુજરાતની જાણીતી વાવો. બરાબર, ચાલો ક્લિયર. આ તમારો પ્રશ્ન નંબર 2 હતો. વાત કરીએ પ્રશ્ન નંબર 3, 9 ગુણનો છે, જેમાં તમારે કોઈ પણ 2 પ્રશ્ન લખવાના, દરેકના 3 ગુણ થાય, એટલે તમારો ટોટલ 6 ગુણનો પ્રશ્ન થાય ભાઈ. તો 7 માંથી કોઈ પણ 2 પ્રશ્ન તમારા શિક્ષક આપશે. તો ખરીફ પાક રવિ પાકનો તફાવત આગળ મેં તમને ચર્ચા કરી. જૈવિક ખેતી તરફનું વલણ શા માટે વધી રહ્યું છે, પંજાબને ઘઉંનો કોઠાર કહેવાય, હરિયાળી ક્રાંતિ, ભારતના અર્થતંત્રમાં કૃષિનું યોગદાન, ડાંગર ભારતનો સૌથી અગત્યનો પાક અને ભારતના તેલીબિયાના પાક વિશે નોંધ આપો. ઓકે, અને સંપૂર્ણ પીડીએફ જે પણ મિત્રો જોતી હોય ડિસ્ક્રિપ્શન બોક્સમાં ટેલિગ્રામની લિંક આપેલી છે, તો ટેલિગ્રામમાં જોઈન થઈ જજો, એમાં તમને પીડીએફ ફાઇલ મળી જશે. બી નંબરનો નીચે આપેલા પ્રશ્નોમાંથી કોઈ પણ 1 પ્રશ્નનો જવાબ લખો. 3 ગુણનો પ્રશ્ન છે, તો 4 માંથી કોઈ પણ 1. રામાયણ મહાભારત મોસ્ટ આઈએમપી સવાલ ભાઈ. આ સવાલ તક્ષશિલા, વલ્લભી અને વેદો કેટલો તફાવત આપો. બરાબર, ચાલો છેલ્લો પ્રશ્ન નંબર આપ્યો છે 4. 1 લખવાનો, 4 ગુણનો પ્રશ્ન. પર્યાવરણ સુરક્ષા માટેના પગલાઓ. વૈશ્વિકરણ એટલે શું થાય, લાભ અને ગેરલાભ. ઉદારીકરણ એટલે શું થાય, લાભ અને ગેરલાભ જણાવો. જે પણ વિદ્યાર્થી મિત્રને પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરવી હોય ડિસ્ક્રિપ્શન બોક્સમાં ટેલિગ્રામની લિંક આપેલી છે, તો ટેલિગ્રામમાં જોઈન થઈ જાઓ, એમાં તમને પીડીએફ ફાઇલ મળી જશે. તો મિત્રો આ હતું ધોરણ 10ના વિદ્યાર્થીઓનું સામાજિક વિજ્ઞાન મોડેલ પ્રશ્ન બેંક વિશે વાત. વિડીયો ગમે તો વિડીયો લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો. મળીશું નવો વિડીયો. બધાને ગુડ બાય, ગુડ લક, થેન્ક યુ.